હેલો, કેમ છે યુટ્યુબ ફેમિલી? ગુડ મોર્નિંગ બધાને. બાપા સીતારામ. તો પડી ગઈ છે સરસ મજાની સવાર અને વાગ્યા છે સવારના 5. તો આપણે આજે જવાનું હતું રાજકોટ, એટલે આપણે સવારમાં વહેલા બસ બુકિંગ કરાવેલી હતી 5:30 વાગ્યા, એટલે આપણે વહેલા ઉઠી ગયા હતા, કારણ કે પછી બુક કરાવેલું હોય એટલે આપણે ટાઈમે જવું પડે, નહીં તો પછી આપણને મૂકીને વહી જાય. પછી સરસ મજાની ગરમે ગરમ ચા બનાવી નાખી હતી કાનભાઈએ, અને આપણે ગરમ ગરમ ચા પીને સવારમાં મૂડ ફ્રેશ કરી લીધું હતું. આપ જોઈ શકો છો, સવારમાં ગરમ ગરમ ચા પીને આપણે નાસ્તો નહોતો કરવાનો, એટલે ચા પીને ફટાફટ બ્લોગમાં મિત્રો આગળ સુધી બન્યા રહેજો. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આજે આપણે જવાનું છે રાજકોટ. તો ત્યાં શું શું કરશું આપણે બ્લોગમાં બતાવીશું. બે ગાડી લઈને સવારમાં જવાનું હતું, કારણ કે મામીને જવાના હતા. કારણ કે અમને ચકડા મૂકવા આવે ત્યારે અમને બસ મળે, કારણ કે એ આસરાણા ઉપે એમ હતી નહીં. પછી આપણે ફટાફટ બસ આવી ગઈ ને બસમાં બેસી ગયા. જોઈ શકો છો, બસની ટિકિટ બુક કરાવેલી હતી. આપ જોઈ શકો છો, 4 ટિકિટ બુક કરાવેલી હતી. પછી એટલી જ વારમાં આપણા પરમ મિત્ર એવા હિંમતભાઈ પણ આવી ગયા હતા, વીજપડીથી આવવાના હતા. આપ જોઈ શકો છો, અમને આવીને આપણે હાથ પણ મિલાવી લીધો, કારણ કે પછી ત્યાં આપણે પૂગી ગયા હતા સાવરકુંડલા રેલવે સ્ટેશન. આપ જોઈ શકો છો, આ સાવરકુંડલાનું રેલવે સ્ટેશન છે. હવે બોલો, ક્યાં પૂગ્યા આપણે? એવું છે, સાવરકુંડલા બસ સ્ટેશન મિત્રો અત્યારે પૂગ્યા છે. ઓગોમાં છીએ, હજી પૂગ્યા નથી. હા એમ. ત્યાં રસ્તામાં મિત્રો આપણે કન્ટેનર ભરેલી રેલગાડી એટલે કે ભારખાનું જોવા મળ્યું. તો આપ જોઈ શકો છો, કેવડું મોટી લેલંગ લાગેલી છે. તમે તેને શું કહો તો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ રીતનું કંઈક છે રેલવે સ્ટેશન. પછી એટલી વારમાં આપણે પૂગી ગયા હતા બસ સ્ટેશને. આપ જોઈ શકો છો, આ સાવરકુંડલાનું બસ સ્ટેશન છે. 5 મિનિટનો વોલ્ટ હતો, એટલે આપણે ફ્રેશ થવા માટે નીચે ઉતરી અને ચા પાણી પી લીધું હતું. આપ જોઈ શકો છો. પછી ફટાફટ રસ્તે આવીને આપણે એટલી જ વારમાં પૂગી ગયા હતા આપણે અમરેલી બસ સ્ટેશનને. આપ જોઈ શકો છો, અમરેલીનું કંઈક બસ સ્ટેશન આ રીતનું નવું બનેલું છે. પહેલાં જૂનું હતું એ તો કેવું હતું તમને ખબર જ હશે આવતા જતાં. પછી આપણે પૂગી ગયા હતા મુરલીધર હોટલે, જ્યાં નાસ્તા માટે 15-20 મિનિટનો વોલ્ટ હતો. આપ જોઈ શકો છો, હોટલ મુરલીધર છે. આપણે જામનગરવાળી બસ છે, મહુવા જામનગર. સવારમાં વહેલા 5:30 વાગે ઉપડે છે કદ પરથી આપણે. તો પછી આપણે પણ ચા મગાવી લીધી હતી. જોઈ શકો છો, તમારે ચા પીવી હોય તો આવી જાઓ. તો બધા જ મિત્રો કાનભાઈ, હિંમતભાઈ, કાળુ મામા, દુખી મામા એ બધા જ નાસ્તો કરતા હતા. આપણે વ્લોગ બનાવવા માટે બીજી હતા. પછી આપણે વ્લોગ બનાવીને આપણે સિંગ ચોડા અને આપણે ખાઈ લીધું હતું. પોગી ગયા આપણે રાજકોટ પોગી ગયા. આ ભાઈ તો પૂતા જ રહ્યા, એને ખબર જ ન પડી કે આપણે પોગી ગયા. અધૂરો થોડો રહી ની હિંમતમાં હજી તેમ છોકરું. આ જો હાથે બાથે બધે લગાડેલા, પટા બાંધેલા. 11:11 થયા હતા. આપણે રાજકોટ બસ સ્ટેશન નહીં પણ આપણે આજીડેમ ચોકડી ઉતારી નાખ્યા હતા. પછી આપણે આપણો સામાન લઈ ને ફટાફટ આવી ગયા આપણે, કારણ કે પાર્સલ લાવેલા હતા ઘર માટે, એટલે મોકલાવાનું હતું મારા હારાને. તો પછી આપણે આવી ગયા માધવ વાટિકામાં. ત્યાં આવીને આપણે જમવાની તૈયારી થઈ ગઈ. તો પછી જમણવાર જો આપ જોઈ શકો છો, આ રીતનું કંઈક ડીશ હતી. પછી કાનભાઈ, હિંમતભાઈ, મામા બધા આપણે સાથે જમવા બેસી ગયા હતા. આપ જોઈ શકો છો. હા તે વાંધો નહીં. આપ જોઈ શકો છો, બધા જ મહેમાનને જમવા બેહાડીને પછી આપણે લખાવવાનું તો સાંજલો. તો સાંજલો લખાવા આવે તો સાંજલાવાળા ભાઈ કહે કે તમારો સાંજલો નહીં લખવાનો, કારણ કે તમારે આવવાનું છે જાનમાં. જાન જવાની છે આપણે કુંડરિયારા રાજુલા પાસે. તો બધા જ જો જમીને પછી આવી ગયા હતા આપણે જ્યાં મકાન છે ત્યાં. આ રીતનું મહાદેવનું મંદિર છે. પછી હિંમતભાઈએ પણ કહી દીધું લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે ભાઈ મહેનત
બધા લંબાવ્યા છે. તમે આવશો ને પાછા બધે? આવશું જ ને અમે હું લઉં આવીએ એટલે બધા આ ગામને ની ફોન થાય કોઈને પણ આપણે ડાકા કાંઈ કાપવાનો હોય બપોરે જમીને થોડીક વાર રહી પછી આપણે બધા કહી કે આ ચાલો પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે, તો આપણે બધા સાથે નીકળી ગયા હતા. આપ જોઈ શકો છો પ્રાણી સંગ્રહાલય જોઈને આવ્યા હતા. વરરાજાના આપણે અત્યારે હામૈયા હતા કે હાનનું એનું મોહરું ચડાવવાનું હતું, એટલા માટે જો ડીજે લઈને અત્યારે જવાનું હતું જ્યાં હામૈયા જ્યાંથી કરવાના છે ત્યાં મામાને ત્યાં બાજુમાં જ હતું. એટલે ફટાફટ બધા આવી ગયા હતા. કેમેરાવાળા ભાઈને બધા જ આપ જોઈ શકો છો, બધા જ પાછળ આ ભાઈ આપણે કહી દીધું ભાઈ, કારણ કે આપણે વ્લોગ ઉતારતા હતા એમને ખબર હતી કે આ ભાઈ વ્લોગ ઉતારે છે. પછી વરરાજાને પણ ઘોડામાંથી બેસાડીને ઉડાડવા માંડ્યા પટ્યું. પછી જવાનું હતું આપણે શિવાજીનગર અમારા સાસુને ઘરે, ત્યાં જઈ આવ્યા હતા. અમારા હારી પણ કામેથી આવી ગયા હતા, આપ જોઈ શકો છો એમને આવી. તો પછી થોડીક વાર થઈ ત્યાં મામી પણ કામેથી આવી ગયા હતા, આપ જોઈ શકો છો. તો પછી આપણે ત્યાં રાજકોટ ગયા તો હારિયામાં ચા પાણી પીવા જવું પડે કે એટલા માટે આવેલા હતા. પછી તો શું ઢોલીવાળા ભાઈએ ઢોલની ફૂલ ચપટ બોલાવી દીધી, જોઈ શકો છો, મજા આવશે. તો મિત્રો આજનો આપણો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આપણે નવા વ્લોગમાં ફરી મળીએ. ચાલો બાય બાય.